ધોળકા તાલુકાના ભેટાવાડામાં આંદોલનને સમર્થન. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે ભેટાવાડા, ત્રાસદ, પાલડી અને નેશડા ગામના રહેવાસીઓ દ્વારા છેલ્લા 5 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનને સમર્થન આપવા અશ્વિનભાઈ સોનારા સહિત સંગઠનના સાથી મિત્રો અને 50થી વધુ સમર્થકો ભેટાવાડા પહોંચ્યા હતા. ધોળકા ભ્રષ્ટાચાર વિરોધી સંગઠન દ્વારા આંદોલનને સમર્થન આપી જરૂર પડે ગામલોકોની સાથે ઊભા રહેવાની ખાતરી આપવામાં આવી હતી. કંપનીઓ દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત અને ગટરના પાણીથી ગ્રામજનો તેમજ ખેતીને નુકસાન થતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. અશ્વિનભાઈ સોનારાએ આ મુદ્દે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની સરકાર સમક્ષ માંગ કરી છે. સાથે જ ધારાસભ્ય, ચીફ ઓફિસર, ધોળકા નગરપાલિકા અને સંબંધિત સરકારી તંત્રની જવાબદારી નક્કી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. રિપોર્ટર મહેશ સોનારા, ધોળકા. 15 વર્ષથી કેમિકલનું પાણી આવી રહ્યું છે. ધોળકા નગરપાલિકાનું દૂષિત પાણી આવી રહ્યું છે. તેના લીધે ઘણા લોકોના કેન્સરથી મૃત્યુ થયા છે. તમે જોઈ શકો છો, અને પોસ્ટર પણ અમે લગાડ્યા છે. આ તો ખાલી બે ગામના પોસ્ટર આવ્યા છે, હજુ બીજા ગામના બાકી છે. જેમ જેમ પાછી યાદી આવતી જશે તેમ તેમ અમે અહીંયા પોસ્ટર લગાડવાના છે. એટલે આ વિસ્તારની અંદર 4 થી 5 ગામ છે, એમાં 50 થી 60 લોકોના કેન્સરથી મૃત્યુ પામ્યા છે. અને અત્યારે હાલમાં કેટલા લોકોને કેન્સરથી પીડિત છે, ચામડીઓના રોગ થયા છે. અત્યારે આ ભેટાવાડા ગામનું પાણી જે 6000 થી વધારે 5000 જેવું TDS પાણી છે, તો તમે જોઈ શકો છો પીવાલાયક પાણી 0 થી 500 સુધી હોઈ શકે, પણ અત્યારે ખેડૂતો ખેતી માટે એનું TDS 3000 હોવો જોઈએ. પણ આજે આ જે પાણી છે ખેતી લાયક કરવા પણ પાણી રહ્યું નથી. અને આ જે નગરપાલિકા અને કંપનીઓ એ લોકોને હાઈકોર્ટમાં અમે પિટિશન દાખલ કરેલી છે. આ ગામે પણ આ લોકો હાઈકોર્ટને પણ ગુમરાહ બનાવી રહ્યા છે કે અમારું પાણી ત્યાં જતું નથી, અમે પારો નાખીને પાણી બંધ કરી નાખ્યું છે. પણ આજ સુધી ક્યાંય લોકો પારો નાખેલો નથી, પાણી બંધ કરેલું નથી. અને ખોટા એફિડેવિટ આ ચીફ ઓફિસરે આ કંપનીઓ આપી અને ક્યાંક ને ક્યાંક આ હાઈકોર્ટને પણ ગુમરાહ કરી છે. તો અમે આ સરકારને અમે સ્પષ્ટ દેખાડવા માંગીએ છીએ, તમે જો પાણી બંધ કર્યું હોય તો તમે અહીંયા આવીને જોઈ શકો છો કે તમે કઈ જગ્યાએ પાણી બંધ કર્યું. અને હું તો એમ કહેવા માંગુ છું કે આ જે લોકો હાઈકોર્ટને ખોટા એફિડેવિટ કરીને આપે છે તો એની પર એક્શન લેવામાં આવે, એને ડિસ્મિસ કરવામાં આવે, કંપનીઓ બંધ કરવામાં આવે. કારણ કે તમારે જ્યાં કંપની નાખવી હોય ત્યાં નાખો, પણ અમારા ગામની અંદર હવે કંપનીઓ પણ ના રહેવી જોઈએ. કારણ કે આજે અમારા સ્વાસ્થ્ય સાથે આ કંપનીઓ અને આ નગરપાલિકાઓ ચેડા કરી રહી છે. કહેવાય છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, પણ એવું કઈ અહીંયા દેખાતું નથી. આ ગામની અંદર મુખ્ય પાક પહેલા ગુલાબ કહેવાતો હતો. આજે ગુલાબ ખેતરોમાં ક્યાંય દેખાતો નથી કે નથી કોઈ ખેતી હવે ખેતી લાયક રહી. આ ગામની અંદર જે 70 થી 80% જમીન નષ્ટ થઈ ગઈ છે અને એ જમીન વેરાન બની ગઈ છે. તો આ ગામની જમીન અત્યારે 20% જ બચી છે. જે એક વખતની અંદર આ ગુલાબની નગરી કહેવાતી અમદાવાદ જિલ્લાની અંદર આને એવોર્ડ મળેલો છે. પણ આજે આ લોકો જે ગુલાબની નગરી કહેવાતી હતી એને આજે ગંદકીની નગરી તમે જોઈ શકો છો કે આ ગંદકીની નગરી આ પ્રશાસન દ્વારા કરી નાખવામાં આવે છે એના લાભ અને લાલચ માટે. શૈલેષભાઈ, અહીંના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી તમારો કોઈ કોન્ટેક્ટ કર્યો કે કોઈ પણ તંત્રનું કોઈ પણ વ્યક્તિ? અમારા આંદોલનનો સ્પષ્ટ નિયમ હોય છે કે અમારો જે ખેડૂત સંઘર્ષ સમિતિ હોય છે એ ક્યારેય કોઈને મળવા જતી નથી. જે પણ અધિકારીને હોય એ અહીંયા મળવા આવે, અમે કોઈ જગ્યાએ જવાના નથી. કારણ કે અમે અમારી જગ્યા ઉપર બેઠા છે. જેને પણ જરૂર હોય અહીંયા આવે. હજુ તો આ ગાંધીજીના માર્ગે આંદોલન ચાલી રહ્યું છે. જરૂર પડે તો અમે ભગતસિંહના માર્ગે પણ ચાલવા તૈયાર છીએ. આ સરકાર જેવી રીતે અમારી સાથે લડવા માંગતી હોય તેવી રીતે અમારે પૂરેપૂરી લડવાની તૈયારી છે. શૈલેષભાઈ, તમે ધરણમાં જે માહોલ ઉભો કર્યો અને સરકારને ઝુકાવી, અત્યારે હાલ તમે જે આંદોલનને પ્રેરણા આપી રહ્યા છો અને તમારી સાથે પિન્ટુભાઈ, અમારી જેવા જે બધા મિત્રો જોડાઈ રહ્યા છે, તમને આ આખો માહોલ જોઈને તમને શું લાગે છે? સરકાર ફરતી ઝૂકશે? 100% વિશ્વાસ છે. અમે જિદ્દી માણસો છીએ કે અમે જીત લીધા વગર ક્યાંય જતા નથી. ચાહે આ જમીન ઉપર અમારે મરવાનું થાય તો પણ અમારે પૂરેપૂરી તૈયારી છે. કદાચ આ ગામની અંદર અમારું પુતરું બનશે તો પણ એ અમારે એ સ્થિતિ કરવા માટે અમે તૈયાર છીએ. પણ હું તમારો આંદોલનકારી ભાઈ એવું કહેવા માંગુ છું કે આવી બેરી મૂંગી સરકાર સામે શું આપણે વારે તહેવારે બસ માત્ર ને માત્ર આંદોલન જ કરતા રહેવું? આંદોલન કરવાનો કોઈને શોખ હોતો નથી, પણ આજે આ બેરી મૂંગી સરકાર જયારે સાંભળતી નથી, કોર્ટને પણ આને ગુમરાહ કરી છે, ત્યારે અમે આજે
આ જન આંદોલન અમે ઊભું કર્યું છે, આ સ્વયંભૂ આવે છે, અમે કોઈને ભાડું આપીને બોલાવેલા માણસો નથી, આ લોકો સ્વયંભૂ આવ્યા છે. આપણે મોટી સંખ્યાની અંદર તમે જોઈ શકો છો કે જો હજુ 5 જ દિવસ થયા છે અને આટલું પબ્લિક તમને જોવા દેખાતું હોય તો તમે વિચાર કરો કદાચ જો આ આંદોલન આગળ ચાલશે તો ક્યાંક ને ક્યાંક આ ભાજપ સરકારને એની સીટ ખોવાનો વારો આવશે. અહીંયા આ 4 ગામનો પ્રશ્ન છે, પણ હું માનું છું ત્યાં સુધી આજુબાજુના ગામે સપોર્ટ પણ આલ્યો લાગે છે, આજુબાજુ ગામોથી પણ પબ્લિક આવી રહી લાગે છે. અમે કોઈ રાજકીય માણસો નથી, અમે રાજકારણ કરવા આવ્યા નથી અને દરેક લોકોને ખબર છે કે આ ક્રાંતિકારી યુવાઓ છે અને આજે ક્રાંતિકારી યુવાનોને આજે લોકોનો વિશ્વાસ હોય અને વિશ્વાસ રાખીને આટલી મોટી સંખ્યાની અંદર માણસો આવી રહ્યા છે. કાલ સવારે કદાચ જોયો આનાથી વધારે માણસો આવે. જ્યારે અમે શરૂઆત કરી હતી ત્યારે 10 પારથી કરી હતી, આજે અમારા 30 પાર પણ આજે ઓછા પડી રહ્યા છે. હવે તમે જોઈ શકો છો કે પારની અંદર જેટલા માણસો અંદર બેઠા છે એનાથી વધારે